ભવનાથના પવિત્ર ક્ષેત્રમાં નોનવેજ રાંધવાના મામલે વિવાદ ઉભો થયો છે। ભવનાથ જવાના માર્ગ પર ગિરનાર દરવાજા નજીકની આ ઘટના સામે આવી છે। મહાશિવરાત્રીના મેળા પૂર્વે ભવનાથ વિસ્તારમાં ભારે હોબાળો મચ્યો હતો। જૂનાગઢમાં આજે મિની કુંભ મેળો बहु भव्यताथी भव्य सुविधा साथे आयोजन थई रह्युं छे। त्यारे आजे राजस्थान थी 12 थी आउट स्टेट ना लोको आवी अने आया जे थेला नाखीने रोड पर वेचे छे एमाय आ अमारू विश्वकर्मा जेने सृष्टिना सर्जनहार एवा भगवान विश्वकर्मानुं मंदिर छे अने आजे अमारे महादेवनी प्राण प्रतिष्ठा चालू छे। विश्वनाथ महादेवनी अमारा समाजमां जे प्राण प्रतिष्ठा चालू छे त्यारे आ लोको अमारे त्यां अन्नक्षेत्र पण चालू छे। 2 टाइम अमे आ लोकोने जमवा आपीए छीए। एना बाळ बच्चा अहींया मोबाइल चार्ज करे छे अने छतां पण मंदिरनी सामे आ विधर्मीओ जेवी प्रवृत्ति अहींया करे छे। आजे अखात राजे छे, मांस मटन अहींया रांधे छे। तो जूनागढ़ तंत्रने मारे एटलुं कहेवुं छे के आ पर्व छे सनातन धर्मनो पर्व छे અને આ વિધર્મી જેવી પ્રવૃત્તિ આ લોકો કરે છે તો આને સત્વરે અટકાવો, નહીતર અમે કાયદો હાથમાં લેતા અચકાશું નહીં। આ લોકોને ભાન કરાવો, કારણ કે આજે આ વર્ષમાં એકવાર તહેવાર આવે છે અને એમાં આ લોકો અહીંયા આવું રાંધે છે એ પણ મંદિરની સામે। અને આવા ધર્મ જ્યાં 33 કોટી દેવતાનો વાસ છે એવા ગરવા ગિરનારની ગોદમાં મહા पर्व उजवाई रह्यो छे त्यारे आवा लोको आवुं कृत्य करे छे। आज रोज भवनाथ खाते अमारे कार्यकर्ता અહીંથી નીકળેલા એને ધ્યાનમાં આવતા અહીંયા રાજસ્થાની લોકો દ્વારા મટન બનાવતા હતા। ત્યારે મને જાણ થઈ એટલે હું સ્થળ ઉપર આવ્યો, હું ને મારી ટીમને સાથે લઈને। તો પોલીસને સાથે રાખી અને કાર્યવાહી આગળ કરેલી છે। એ લોકો આગામી સમયમાં આવું કૃત્ય બીજી વખત ન થાય એ ધ્યાનમાં સર્વધર્મ પ્રેમી જનતા રાખે। જય શ્રી